મારે 2 મિનિટમાં આઈમાં જાય છે ત્યાં જઈ માગું નાખે અને એની રીતે એને ના ન પાડી, માને કેમ ના પાડે પણ એની રીતે સમજાયું કે આમ હોય તો આમ થાય ને આવી રીતે હોય ને આમ ને થોડુંક અમારે સંબંધમાં આમ ને એમ કરી અને હું જવાબ આપી એમ કરી દીધું. આઈમાં વહી આવ્યા પણ તરત એના માથે થોડા સમય પછી અને જો બીજી ચોખવટ કરતો અમારે આયુ કોઈ દી આવું કરાવે નહીં તો કર્મે થાય. આપણે મુલતાનમાંથી આવી ફોજ અને માથે સડાઈ થઈ, ગઢ કબજે થયો અને રાવ શેખાને પકડીને મુલતાનમાં લઈ જાય છે ઠેઠ અને મુલતાનની જેલમાં પૂર્યો રાવ શેખાને. હો અને જેલમાં પૂરી દીધો. પછી રાજપૂતાણીને ખબર પડી કે હવે ડોહી પાસે જવાય, બીજો કોઈ રસ્તો નથી. હા હા, કેવી જોગમાયાઓ, કેવી શક્તિઓ. અને કરણીજીની પાસે પોતાની કુંવરીને લઈને આવે છે કે એનો બાપે જે ભૂલ કરી હોય પણ હું દીકરી બીકાને આપું છું. તે આમાં કે પણ એમાં એવું કઈ ભૂલનું થોડું હોય કે પણ એક શરત છે. જો રાજપૂતાણી ઓળખી ગઈ, એક શરત છે મારી એમાં. કે શું શરત છે? કે દીકરીનું કન્યાદાન કરવા માટે એનો બાપ તો જોઈને માં માંડવામાં એટલું તો જોઈને હા 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 આ ઓળખી લીધી. કન્યાદાન કરવા માટે બાપ તો જોઈને ડોહી કે ઈ આવે એટલું જ બોલી, ઈ આવે પણ તમે કયો નહીં તો 5મે દી જાન લઈને આવી જાય. જો મુલતાનમાંથી ઘોડા ગમે એવા દોડવે તો 5 દીમાં રાજસ્થાન ફુગાય નહીં. પણ કરી દીધું 5મે દી જાન લઈને આવી જાજો. રાજપૂતાણીએ કીધું કે કાંઈ વાંધો નહીં, ટૂંકમાં બીકાની જાન આવે છે. અને હારે કરણીજી છે 142 વર્ષની ઉંમર. આવ્યા, આવી અને બરાબર આમ માંડવામાં કન્યા પધરાવો સાવધાન જ્યારે થાય છે ત્યારે રાજપૂતાણી ધીરેક દઈને કહે છે કે માં હવે હું ઝેર ઘોળું શું કરું? કેમ કે તમે કીધું તું કે માં તમે એમ બોલ્યા હતા કે એનો બાપ, મેં એમ કીધું એટલે તમે કીધું કે એનો બાપ આવે એ થાય. તો કન્યાદાન કરવા માટે બાપ જોઈએ. હવે કન્યા પધરાવો સાવધાન કહી દીધું. બાપ છેટ મુલતાનની જેલમાં છે. માં કેવી રીતે આવે? કે તું કન્યાને લઈ આવ. ઈ લઈ આવીને આમ જાય છે કન્યાને લેવા ગણે થાપના પાસે અને અહીંથી ભગવતી ભેળિયા વાળી આય કરણીજી હમણીનું રૂપ લીધું. બ્રહ્માંડીય કિસ્સા કડકત મુલતાનની જેલમાં જઈ થપાટ મારી, તાળા તોડી હમણીના રૂપમાં રાવ શેખાને માથે બેહારી અને કન્યાની હાર માંડવામાં કન્યાદાન કરવા બાપને બેહારી દીધો. તો ભલા માણસ એવી ભગવતી, એવી એવી અમારી શક્તિઓ અવાજ કરવાને આવીને ઉભી રહી એ શક્તિ. અને એવી ઈ શક્તિમાંની એક શક્તિ મોગલ. એનો જ્યારે મેળો હોય, એક રચના મેં લખી છે, ત્યારે 9 લાખ લોબડિયાળીઓ આવે. પણ કેવી રીતે આવે એની આ એક રચના છે. કેવી રીતે ભગુડામાં ભગવતીઓ આવે હું ઘણી વાર કહું છું. મોગલનો મેળો હોય, એક પછી એક જોગમાયાનું ખબર પડે ને ભગુડામાં આવે કે મોગલનો હોય મેળો, એ મેળો